હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી ગણેશ. બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં. મારી ઘરે રોજ બધા કંઈક નવું બનાવો, પણ હું તો રોજ કંઈકનું કંઈક નવું તો બનાવતી જ હોઉં છું. પણ આ રેસીપી આટલી સરળતાથી અને આટલી ટેસ્ટી બની જશે અને બધાને આટલી પસંદ આવશે એ મેં પણ ક્યારેય નહોતું વિચાર્યું. અને જ્યારથી આ રેસીપી બનાવું છું અને જેને પણ આપું છું, હજુ સુધી કોઈએ ખાવાની ના નથી પાડી, કારણ કે ટેસ્ટી તો છે જ, પણ મેંદા વગર ના બરાબર તેલથી આટલી ચટપટી બને છે કે કોઈ ના પાડી જ નહીં શકે. તો મારી ઘરે તો બધાની ફેવરિટ છે, તમે પણ ટ્રાય કરી જોવો. તો ચાલો બનાવીએ. તો એના માટે સૌપ્રથમ એક મિક્સિંગ બાઉલમાં અડધો કપ જેટલો રોટલી માટેનો ઘઉંનો ઝીણો લોટ લઈ લીધો. સાથે જ આપણે અડધો કપ જેટલો રવો એડ કરી દઈએ. આ બંને વસ્તુ છે એનું પ્રમાણ આપણે સરખું જ રાખેલું છે. એમાં આપણે અડધી ચમચી જેટલું કાચું જીરું એડ કરી દઈએ અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ. જીરું આપણે કાચું જ એડ કરવાનું છે, શેકેલું જીરું એડ નથી કરવાનું. હવે 2 ચમચી જેટલા તલ અને સાથે થોડા એવા ચીલી ફ્લેક્સ, એક મુઠ્ઠી જેટલા લીલા ધાણા એડ કરી દઈએ. ચીલી ફ્લેક્સ ઓપ્શનલ છે, જો ન હોય તો ન એડ કરવા, અને સાથે તલ પણ જો ન હોય તો તમે સ્કીપ કરી શકો છો. હવે આ બધી વસ્તુને એકદમ સરસ એવી એક વખત તો આપણે મિક્સ કરી લઈએ અને આમાંથી આપણે એક મોટી ચમચી જેટલો લોટ છે એને એક પ્લેટમાં લઈ લેવાનો છે. જો લોટની છે સ્લરી બિલકુલ નથી બનાવવાની, એટલે તમે ટેન્શન નહીં કરતા કે બહુ ઝંઝટવાળું અને બહુ લાંબુ કામ થઈ જશે, તો એવું કાંઈ નથી. લોટને આપણે આગળ યુઝ કરવાનો છે તો એને સાઈડમાં રાખી દઈએ. અને નાસ્તો આપણે બિલકુલ વણવાનો પણ નથી, તો લોટ છે એને આપણે આમ ડસ્ટ કરી અને આપણે વણવાની પણ બિલકુલ ઝંઝટ નથી રહેતી. લોટનો આપણે બીજો જ એક ઉપયોગ કરવાનો છે. તો લોટને સાઈડમાં રાખી બાકીનો જે આપણો લોટ છે એમાં થોડું પાણી એડ કરી અને એક સોફ્ટ એવો લોટ બાંધીને રેડી કરવાનો છે. તો જો શરૂઆતમાં લોટને સોફ્ટ જ રાખવાનો છે અને એકદમ સરસ એવો હાથેથી મસળી અને આપણે એને બાંધવાનો છે, કારણ કે રવો એડ કર્યો છે એના લીધે રવો પાણી પીશે અને લોટ છે થોડી વાર આપણે રાખશું એટલે ટાઈટ થઈ જશે. એટલા માટે શરૂઆતમાં આપણે એને સોફ્ટ જ રાખવાનો છે અને આ રીતે હાથની મદદથી હલકો મસળવાનો છે, જેથી કરીને એકદમ સરસ એવો રવો છે એ પણ સેટ થઈ જાય. તો જો અહીંયા આપણો લોટ છે સરસ એવો બંધાઈ ગયો છે અને તમે જોઈ શકો છો ચીપકે છે એટલો સોફ્ટ આપણે એને રાખેલો છે. તો અત્યારે માત્ર આપણે એને ભેગો કરી અને ઉપરથી કવર કરી થોડી વાર માટે સાઈડમાં રાખી દઈએ કે ત્યાં સુધીમાં બીજી એક નાનકડી પ્રોસેસ કરી લઈએ. તો અહીંયા આપણે બાફેલા 2 બટેટા લીધા છે. ઇન્સ્ટન્ટ નાસ્તો બનાવીએ છીએ એટલે બટેટાને હું આવી રીતે સ્લાઇસમાં કટ કરી અને બાફવા રાખી દઉં છું. લોટ બંધાઈ જશે ત્યાં સુધીમાં બટેટા પણ તમારા બફાઈને રેડી થઈ જશે. હવે વધારે મેશ કરવાની જરૂર નથી, થોડા ટુકડા મોઢામાં આવે ને એ રીતના બટેટાને આપણે મેશ કરી લેવાના છે. મતલબ કે સાવ આપણે એનું પેસ્ટ બનાવવાની જરૂર નથી રહેતી. હવે તીખાસ માટે લીલું મરચું એડ કરી દીધું. 2 ચમચી જેટલું બારીક કટ કરેલું કેપ્સિકમ મેં એડ કરેલું છે. સાથે એક નાની સાઈઝનું ટમેટું જેને આપણે બારીક કટ કરીને એડ કરેલું છે. એક નાનો ટુકડો કાકડીનો, એને પણ આપણે એકદમ બારીક અને પતલો કટ કરી અને એડ કરવાનો છે. સાથે એવી જ રીતે એક નાની સાઈઝની ડુંગળી પણ હું આવી રીતે એકદમ બારીક કટ કરીને એડ કરું છું. આમાંથી જે પણ શાકભાજી તમારી પાસે ન હોય એને તમે સ્કીપ કરી શકો છો, પણ મરચું, ટમેટું અને ડુંગળી આપણે ચોક્કસથી એડ કરવાના છે. થોડા એવા લીલા ધાણા અને 1 ચમચી જેટલો ટોમેટો કેચઅપ હું એડ કરું છું. ટોમેટો કેચઅપની જગ્યાએ તમે 1 ચમચી જેટલી ખજૂર આમલીની ચટણીનો ઉપયોગ પણ કરી શકો છો. સ્વાદ પ્રમાણે મીઠું અને અડધા લીંબુનો રસ એડ કરી દઈએ. જો ખજૂર આમલીની ચટણી એડ કરતા હોય તો લીંબુનો રસ આપણે સ્કીપ કરી દેવાનો છે. હવે આ બધી વસ્તુ છે એને સરસ એવી મિક્સ કરીએ. અહીંયા હું ધાણા જીરું પાવડર અને હલકો એવો લાલ મરચું પાવડર એડ કરતા ભૂલી ગઈ હતી, તો અત્યારે હું એડ કરી દઉં છું. હવે આ બધી વસ્તુ છે એને સરસ એવી મિક્સ કરી દઈએ. જો અત્યારે કાકડીની પણ ખૂબ સિઝન છે, સાથે કેપ્સિકમ પણ મળી રહે છે, પણ કેપ્સિકમ ન હોય તો ચાલશે, પણ કાકડી ચોક્કસથી એડ કરજો. એકદમ જોરદાર એવો આનો ટેસ્ટ આવે છે. મસાલા પણ રેગ્યુલર જ એડ કરવાના છે, છતાં એક તમે સારી ચાટ ભૂલી જાવ ને એટલો ટેસ્ટી આપણો આ નાસ્તો બનવાનો છે. કોઈ જાતનો વઘાર પણ આપણે આમાં નથી કરવાનો. અને તમે એક વખત આને જો બનાવી લેશો ને તો તમને થશે કે આનાથી સરળ રેસીપી બીજી કોઈ હોય જ ના શકે, કારણ કે ટેસ્ટી જ એટલી બને છે કે તમને વારંવાર બનાવવાની ઈચ્છા થશે. જો અહીંયા હાથની મદદથી હવે બધી વસ્તુને સરસ એવી મિક્સ કરી લીધી અને જો હું તમને નજીકથી બતાવું, એકદમ ચટપટું એવું આપણું અહીંયા સ્ટફિંગ બનીને રેડી થઈ ગયું છે. તો જો આ જે સ્ટફિંગ છે ને એ તમે બનાવતા જ અડધું ખાઈ જશો, એટલું ટેસ્ટી લાગે છે. તો જો આપણું સ્ટફિંગ છે રેડી છે, બધી વસ્તુના ટુકડા આપને દેખાય છે,
તો હવે આ રીતે આપણે હાથમાં લઈ થોડો થોડો લૂવો અને એના એક રફલી એવા બોલ્સ બનાવીને રેડી કરી લેવાના છે. તો બધા મસાલામાંથી એ જ રીતે હું બોલ્સ બનાવીને રેડી કરી લઉં છું અને વધારે બોલ્સ છે એને શેપ આપવાની આપણે જરૂર નથી રહેતી, એટલે આ કામ પણ એકદમ ઝટપટ થઈ જાય છે. તો ગરમી માટે બેસ્ટ છે. કંઈક ચટપટું ખાવું હોય, ઘરે કોઈ મહેમાન આવ્યા હોય ને તો એને પણ તમે આ રેસીપી આપી શકો છો. એવું નથી કે ઘઉંના લોટથી બને છે એટલે ટેસ્ટી નથી બનતી. સાથે આપણે આમાં બિલકુલ મોણનો ઉપયોગ નથી કર્યો છતાં એકદમ ખસ્તા બનશે. સાથે આપણે આને તળવાની પણ બિલકુલ નથી, તો પણ એકદમ ક્રિસ્પી બનવાની છે. તો હવે લોટ છે એ ચીપકે નહીં એ માટે 2 થી 3 ટીપા જેટલું લોટ ઉપર તેલ એડ કરી અને લોટને સરસ એવો મસળી લઈએ. હવે લોટમાંથી આ રીતે લીંબુની સાઈઝનો લૂવો લઈ એક પૂરી જેવું આપણે એમાંથી બનાવી લેવાનું છે. આ પ્રોસેસ છે તમે પાટલો વેલણની મદદથી પણ કરી શકો છો, પણ હાથની મદદથી પણ એકદમ ઝટપટ થઈ જાય છે. પણ તમને જેમ સરળ લાગે એવી રીતે તમે આને બનાવી શકો છો. તો અહીંયા જોઈ શકો છો કિનારીઓ છે એને આપણે પાતળી રાખશું અને વચ્ચેની સાઈડ છે થોડું થીક રહેશે તો ચાલશે, પણ કિનારીઓને આપણે પાતળી જ રાખવાની છે. હવે પૂરી જે બનાવેલી છે એમાં આ રીતે આપણે બનાવેલો બોલ્સ રાખી દઈએ મસાલાવાળો, અને કચોરીની જેમ આ રીતે અંગૂઠાની મદદથી પ્રેસ કરતા જવાનું છે અને એકદમ સરસ એવું એને પેક કરી દેવાનું છે. ખૂબ ઓછા તેલથી અને સાથે બિલકુલ મોણ એડ કર્યા વગર પણ નાસ્તાને ક્રિસ્પી કઈ રીતે બનાવવો ને એ પણ હું તમને આગળ વિડીયોમાં જણાવું છું. અને હા, જો તમે વિડીયો તો જોવો છો પણ વિડીયોને લાઇક કરતા ભૂલી જાઓ છો, તો પ્લીઝ જો વિડીયો તમને પસંદ આવતો હોય તો વિડીયોને લાઇક ચોક્કસથી કરજો અને સાથે મને કોમેન્ટ પણ જરૂરથી કરજો કે તમને મારો આ વિડીયો કેવો લાગ્યો, ક્યાંથી જોઈ રહ્યા છો. તમારી લાઇક અને કોમેન્ટથી અમને ઘણું બધું નવું કામ કરવાનું મોટિવેશન મળતું હોય છે. તો અહીંયા જોઈ શકો છો આપણે આ રીતે એક લૂવો છે પેક કરી કચોરીનો શેપ આપી દીધો. આપણે જે પેલા સૂકો લોટ બહાર કાઢ્યો હતો એને આ રીતે કચોરી ઉપર લગાવી દેવાનો છે એકદમ સરખો એવો. તો જો એમાં રવો પણ આપણે એડ કરેલો છે તો અહીંયા આપણો સરસ એવો છે એ ચીપકી જશે લોટ છે એ કચોરી ઉપર. તો હથેળીની મદદથી આ રીતે હલકું હલકું પ્રેસ કરી દેવાનું છે અને આવી રીતે કચોરીનો શેપ એને આપી દેવાનું છે. તો બધો નાસ્તો એ જ રીતે બનાવી અને આપણે રેડી કરી લીધો છે. તો હવે નાસ્તાને આપણે તળવાનો નથી, શેકવાનો છે. તો શેકવા માટે આપણે અહીંયા એક તવામાં 2 ચમચી જેટલું તેલ લઈ લીધું અને તેલમાં આ રીતે બધી ટિક્કી આપણે રાખી દેવાની છે. તો જો શરૂઆતમાં તેલ છે એકદમ સરસ એવું ગરમ હોવું જોઈએ. તેલ ગરમ હોય સરસ એવું ત્યારે જ આપણે આ ટિક્કી રાખવાની છે, જેથી કરીને આપણે જે ઉપરની કોટિંગ કરેલી છે એ એકદમ સરસ એવી ક્રિસ્પી થઈ જાય અને બિલકુલ ઉતરી ન જાય. અને આપણે જે ઉપરની કોટિંગ કરીને એનું કારણ એ છે કે લોટ આપણે જે સોફ્ટ રાખ્યો હતો, સાથે આપણે એમાં બિલકુલ મોણ પણ એડ નહોતું કરેલું. તો નાસ્તાને ક્રિસ્પી બનાવવા માટે આપણે ઉપરથી રવાની અને ઘઉંના લોટની કોટિંગ જો કરી દઈશું તો નાસ્તાની ઉપરની લેયર એકદમ ક્રિસ્પી બનીને તૈયાર થશે. હવે શરૂઆતમાં ગેસની ફ્લેમ હાઈ અને પછી મીડિયમ રાખી અને આપણી જે આ કચોરી છે એને એકદમ સરસ એવી ગોલ્ડન શેકાઈ જાય ત્યાં સુધી આપણે એને શેકાવા દઈશું. અને શેકાતા પણ બિલકુલ વાર નથી લાગતી. ને અહીંયા તમે જોઈ શકો છો આપણી કચોરી છે એ શેકાઈને રેડી થઈ ગઈ છે. તો આપણે એને એક પ્લેટમાં લઈ લઈએ. ખજૂર આંબલીની ચટણી સાથે કે પછી ગ્રીન ચટણી સાથે કે લસણવાળી ચટણી સાથે પણ તમે આને એન્જોય કરી શકો છો. તો ચાલો હવે મળશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી ગણેશ બધાને, એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.